હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં દેશો. અમે પણ મજામાં છીએ. તો વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી, જય મા મંગલ, રાધે રાધે. કેમ કે મિત્રો નવા વિડીયોની શરૂઆત કરી દીધી. ના, આજ અમારે બનાવવાની છે રેસીપી ઢોકળાની. તો હાલો બધું મેથી ને ધાણા ભાજીનું લેવા જવાનું છે. તો ફટાફટ લાઈક શેર કોમેન્ટ ન કરી તો ફટાફટ લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. સારું તો બધું લઈએ તો સજાઈ છીએ આપણે મેથી ને ધાણા ભાજી લેવા. તો હાલો તમને ધાણા ભાજી ને મેથી જઈને મળી જાવ દે વિડીયોમાં. તો જો આપણે આવી ગયા છીએ ધાણા ભાજીના કેરે. તો જો ધાણા ભાજી કેટલી સરસ મજાની થઈ ગઈ છે, જોઈ શકો તમે. જો પણ અહીંથી નથી લેવાની, વાં જઈને લેવાની છે. જોયેલા જાય છે સાહેબ, ના જવાનું છે. તો સારું વિડીયો આવી જશે. આપણે પહેલાં તો હપ્તે પહેલાં મેથી પછી ધાણા ભાજી લેવાની છે. તો જો આવી રીતના છે, ફૂલ આવી ગયા છે ને એટલે ડોકા લેવાના છે મિત્રો. તો જો આવી રીતના આપણે ડોકાનું કટિંગ કરી લઈ, કેમ કે આખો છોડું ઉપાડી નથી લઈ જવાનો અને ડોકાનું કટિંગ કરવાનું છે. તો ફટાફટ એમ પહેલાં કટિંગ કરી લઈએ, ત્યાં સુધી વિડીયોમાં બનાવો. તો જો આપણે ઢોકળા પૂરતી મેથીનું કટિંગ કરી લીધું છે. તો એટલી મેથી આપણે લઈ લીધી છે, કેમ કે બહુ સાજી નથી લેવાની, એટલે પછી સામે ધાણા ભાજી આવશે. એટલી મેથી લઈ લીધી છે. તો સારું વિડીયો બનાવ્યા મિત્રો. તો આપણે છે ને ઢોકળામાં નાખવા પૂણા સરસ મજાના મરચાં લઈ લેવાના છે, કેમ કે ઓલા તો પાક ઉપર આવી ગયા, પણ આવા લેવાના છે પૂણા. જો આવી રીતના જો પૂણા લઈ લઈ, કટિંગ કરવાની બહુ મજા આવે. તો આને નાખવાના છે આપણે ઢોકળામાં. તો સારું વિડીયો. તો આપણે છે ને કોથમરી લેવાની છે. તો કોથમરીનું જો આવી રીતનું, આ તો સેજ મોટું કટિંગ કરી લેવાનું છે, કેમ કે આ તો હાલે દાંડલા નાખવાનું. તો જો આવી રીતની આપણે કોથમરી લઈ લેવાની છે. તો જો ફટાફટ એકદમ માથા લઈ કોથમરીના પૂણા સરસ મજાના, કેમ કે હવે તો પાક ઉપર આવી ગયેલી છે. તો જો આવી રીતના લેવાના છે આપણે પૂણા. તો સારું વિડીયો બના રહેજો. ઘરે જઈને મળી ઘરે પૂકી ગયા છે ને હવે આપણે છે ને આનું કટિંગ કરવાનું છે સરસ મજાનું. તો જો કોથમરીનું ને મેથીનું. તો હાલો ફટાફટ કટિંગ કરવા મળી. જ્યાં સુધી કોથમરી લીધી, કેમ કે મોટી હોય ને એટલે મજા આવે કટિંગ કરવાની. અને મેથી છે ને નાના ઢોકા લાવેલા છે, થોડીક વાર લાગશે. એટલે આપણે છે ને કોથમરીનું કટિંગ કરી નાખવાનું, મેથીનું કટિંગ કરવાનું છે. કોથમરીનું કટિંગ કરીને પછી તો વિડીયોમાં બનાવી. તો જો મેથી ને ધાણા ભાજી બેનું કટિંગ થઈ ગયેલું છે. મરચાંનું કટિંગ કરવાનું છે, પણ એ તો વઘારી ત્યારે બધા લસણ ખોલી છે, કેમ કે લસણ લીલું નથી નાખવાનું, ભૂકલ નાખવાનું. તો આપણે લસણ ફળ નાખી ફટાફટી પહેલાં. ત્યાં સુધી વિડીયોમાં ઢોકળાની તૈયારી કરવા મળી છે, કેમ કે મેથીને એવું ધોઈ નાખેલું છે. બધો મસાલો લઈને આપણે અહીંયા બેસી ગયેલા છે. તો હવે તો જો આપણે મેથીને એવું, કેમ કે મીડિયમ બધું નાખી દેવાનું છે. પછી એની ઉપર બધો મસાલો નાખી દેવાનો છે. આવી સારું મિત્રો. તો જો સરસ મજાના મેથીના આપણે ઢોકળા બનાવી નાખ્યા છે. ને જો તમને અમારા મેથીના ઢોકળાનો રેસીપીનો વિડીયો ગમતો હોય તો વધુમાં વધુ શેર કરજો અને લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતો. તો આવો નવો વિડીયો તમારે હાટો મી લેતા બનાવશું. તો સારું, આજનો વિડીયો મિત્રો અહીં સુધીનો છે. જો અમારો વિડીયો સારો લાગે તો લાઇક શેર ને કોમેન્ટ કરવાનું ન ભૂલતો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મંગલ, રાધે રાધે. આવજો.